પંચમહાલ જિલ્લા સામાજિક સમરસતા સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા અને પંચમહાલ રેન્જ આઈજી આરવી અસારીની ઉપસ્થિતિમાં ગોધરા એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10 દિવસીય રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો। પંચમહાલ જિલ્લા સામાજિક સમરસતા સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, પંચમહાલ રેન્જ આઈજી આરવી અસારીની ઉપસ્થિતિમાં ગોધરા એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10 દિવસ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સમાજમાં સામાજિક સમરસતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી 15થી વધુ અલગ અલગ ટીમ ભાગ લેશે। સામાજિક સમરસતા સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીઓને જીત માટેની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે સમાજમાં સામાજિક સમરસતા જાળવવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી ટુર્નામેન્ટ માટે આયોજકોને પણ અભિનંદન પાઠવ્યા હતા। આંબેડકરજીનો જન્મદિવસ છે, એના ભાગરૂપે આજે ગોધરાના યુવાન કાર્યકર્તાઓ ચંદ્રેશ વિશાલપુરા, લાલો તેમજ બીજા બધા કાર્યકર્તાઓ મળીને આજના દિવસે સમરસતાના ભાવ તરીકે આજે ગોધરાની અંદર ક્રિકેટ મેચનું આયોજન કરેલું છે। તમામ કાર્યકર્તાઓને મારા તરફથી અભિનંદન આપું છું અને જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને પણ મારા તરફથી અભિનંદન આપું છું કે આજના દિવસે સમરસતા અભિયાનમાં આજે રોજ જે ક્રિકેટનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે અને ગોધરાના તમામ કાર્યકર્તા મિત્રોને મારા તરફથી અભિનંદન। જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ। ઇકબાલ શેખનો રિપોર્ટ, AS9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।